દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વિધાનસભા ગૃહમાં ફરી એકવાર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મંત્રી જીતુ વાઘાણી આમને સામને જોવા મળ્યા। હવે ધારાસભ્યના પ્રોટોકોલને લઈને જે પરિપત્ર થયો હતો તેને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાનું નિવેદન આપ્યું અને કહ્યું કે અધિકારીઓ છે તે ધારાસભ્યોનો પણ સાંભળતા નથી, એટલે સરકારને અવારનવાર આ પ્રકારે ધારાસભ્યનો પ્રોટોકોલ જળવાય તે માટેના પરિપત્ર બહાર પાડવા પડે છે। ત્યારે બીજી તરફ આ મામલે મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરીને કહ્યું કે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અવારનવાર આ પ્રોટોકોલ પરિપત્ર છે તે બહાર પાડવા પાછળના કારણો છે તે ધારાસભ્ય અને અધિકારીઓ વચ્ચે સંકલન રહે, સમન્વય રહે, સામાન્ય વહીવટમાં પારદર્શકતા આવે અને જનતાના કામો જલ્દી થઈ શકે તે માટે અહીંયા આ પ્રક્રિયા હોય છે ને તે પ્રક્રિયાના અનુસાર અમે કામ કરતા હોઈએ છીએ। ત્યારે આ બાબતે ફરી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય જીતુ વાઘાણી જે આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળ્યા। એક તરફ એવા આક્ષેપ થઈ રહ્યા છે કે વિપક્ષના તો શું પણ સત્તા પક્ષના ધારાસભ્યોનો પણ અધિકારીઓ સાંભળતા નથી અને પોતાની મનમાની કરતા હોય છે। અવારનવાર અધિકારીઓ પર અધિકાર રાજ ગુજરાતમાં હાવી થયો હોય તેવા આરોપો સામે આવતા હોય છે। ત્યારે બીજી તરફ આ મામલે જીતુ વાઘાણીએ પણ ખુલાસો કરતાં કહ્યું છે કે આ એક પ્રક્રિયાનો ભાગ છે જેના કારણે જનતાને જલ્દી તેમની સમસ્યાનું નિરાકરણ મળી શકે। પહેલાં આપણે સાંભળીએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને। ગુજરાતમાં હવે એક પ્રથા થઈ ગઈ છે કે દર 4 મહિને ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓ એક પરિપત્ર બહાર પાડે કે ભાઈ ધારાસભ્યોના પ્રોટોકોલનું પાલન કરવું। મને એમ લાગે છે કે દર 4 મહિને આવો પત્ર કેમ બહાર પાડવો પડે? હજુ હમણાં થોડાક મહિના પહેલા જ મુખ્યમંત્રીશ્રીએ પરિપત્ર બહાર પાડ્યો હતો કે દરેક અધિકારીઓએ ધારાસભ્યોના ફોન ઉઠાવવા, પછી પાછો અત્યારે હમણાં બહાર પાડ્યો, હવે બીજા 6 મહિના। આ તો જાહેરનામા જેવું થઈ ગયું કે 3-6 મહિને ફરજિયાત બહાર પડી જાય છે અને કોઈ માનતું તો છે નહીં। મને એમ લાગે છે કે હવે એક એવો પરિપત્ર બહાર પાડવો જોઈએ કે અમારી આખી સરકાર રાજીનામું આપે છે કેમ કે અમારા અધિકારીઓ સામે અમારું કાંઈ ઉપજતું નથી, હું તો કાગળિયા લખી થાકી, અધિકારી તારા મનમાં નથી, માટે હવે અમે તમારેથી નારાજ થઈને આખી સરકાર રાજીનામું આપે છે, એવી એક જાહેરાત કરી દે એટલે ઘીના ઠામમાં ઘી, તેલના ઠામમાં તેલ પડી જાય। રોજ ઉઠીને શું કકળાટ કરવાનો? 30 વર્ષથી ભાજપની સરકાર છે અને તમારા અધિકારને તમારે કાગળિયા લખવા પડે નરસિંહ મહેતાની હુંડીની જેમ? એ ભાઈ અમારો ફોન ઉપાડજો, એ ભાઈ સાહેબ બાપા, એ કલેક્ટર કાકા અમારા ધારાસભ્યને ફોન ઉપાડો ને પ્લીઝ, અંકલ, એડિશનલ કાકા, કમિશનર, સીપી, નાયબ સચિવ શ્રી, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, આવું કરવું પડે ગુજરાતમાં? ધારાસભ્ય એટલે, અને એ સત્તા પક્ષના, અમે તો વિપક્ષના છીએ, અમારે પ્લીઝ પ્લીઝ ભાઈ સાહેબ બાપા સર કરવું પડે, અમે વિપક્ષમાં છીએ। ભાજપવાળાએ કલેક્ટરોને ટાંટિયા ચાલવા પડે, મામલતદારોને પગે લાગવું પડે, તો આ સરકારમાં શું દમ કે છે? ડબલ એન્જિનની। મને એવું લાગે એક એન્જિનમાં દમ નહીં હોય તો જ આવી હાલત થાય। ડબ્બા માથે ચડી ગયા, એન્જિન નીચે દબાઈ ગયું। ડબલ એન્જિન હોત તો એન્જિનની પાછળ ડબ્બા આઈએસ આઈપીએસ ધારાસભ્યોને ડબ્બા લાગે, એના બદલે ડબ્બો આગળ થઈ ગયો, એન્જિન પાછળ થઈ ગયું। એનો અર્થ શું થયો? કે ડબ્બો માથે ચડી ગયો, એન્જિન ખરાબ થઈ ગયું। હવે આમાં અમારે શું બોલવાનું વિપક્ષ? હવે સાંભળ્યા તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા। હવે આ મામલે મંત્રી જીતુ વાઘાણીએ શું સ્પષ્ટતા કરી, ખુલાસો કર્યો તે પણ સાંભળી લો। એક પરિપત્ર સામાન્ય વહીવટ વિભાગે કર્યો છે કે સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રો એ સમયે થતા હોય છે। ક્યાંક નાની મોટી કોઈ ફરિયાદો મળી હોય તો આના અનુસંધાને પુનઃ એકવાર પરિપત્ર થતા હોય છે। એટલે એનો અર્થ એવો નથી કે સંસદ સભ્ય અને ધારાસભ્યનો અધિકારીઓ કોઈ માનતા નથી, એ તો મૂળ છે ને એટલા માટે ભારતીય જનતા પાર્ટી પ્રતિનિધિત્વને મહત્વ આપે છે। મારી પાસે પ્રોટોકોલ વિભાગ છે, આ પરિપત્ર મારી સાથે ચર્ચા થઈને મેં કરાયો છે। ક્યારેક કેટલીક ફરિયાદ આવતી હોય છે અને અનુસંધાને પરિપત્ર કર્યો છે। કોઈ કામ નથી કરતા, એમનું સન્માન નથી મળતું એ સંદર્ભે નથી, ક્યારેક કોઈ કાર્યક્રમો સંદર્ભી, કોઈ બાબતો સંદર્ભી એનો ઓપિનિયન લેવાનો હતો। કોઈ જગ્યાએ ક્યારેક કોઈ નાની મોટી બાબત એ નીચલી કક્ષાએ બનતી હોય તો વધારે સતર્કતાથી આ કામ થાય એના માટે અમારા મન પ્રજાના પ્રતિનિધિ, ન માત્ર એમપી એમએલએ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એ જે વ્યવસ્થામાં લોકશાહીમાં છે એના જે કામો છે એના સંકલનથી વિશેષ રીતે થાય, જે કરી રહ્યા છે। એટલે ક્યાંય પણ આ પરિપત્રનું અર્થઘટન અલગ કરવાની આવશ્યકતા નથી। રાજ્યના વહીવટી તંત્ર, પ્રતિનિધિઓ અને પ્રજા આ સમાન રીતે કામ કરે અને કરી રહ્યા છે। એટલે સમયાંતરે આ પ્રકારે કોઈની ફરિયાદ આવી હોય, વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો છે, એ બધું વિધાનસભામાં પ્રશ્ન પૂછાય, પરિપત્ર થાય તો પરિપત્રની પણ વાત કરવામાં આવે। એટલે આ બધી બે મોઢાની વાતો એ ખોટી છે। રાજ્યની સરકાર સંકલન અને સમન્વયથી ચાલે છે। વહીવટી તંત્ર, અધિકારીઓ, પ્રતિનિધિઓ અને એના પરિણામે રાજ્યની જનતાનો વિકાસ થઈ। આપણે સાંભળ્યા હતા મંત્રી જીતુ વાઘાણી। હાલ બંને નેતાઓનું નિવેદન સામે આવ્યા છે ને આ બાબતે આક્ષેપ પ્રતિ આક્ષેપના દોર વચ્ચે
હવે જનતાએ નક્કી કરવાનું છે કે જે રીતે આ નિયમો અને જે ચર્ચાઓ છે વિધાનસભામાં થતી હોય છે તે ચર્ચા બાદ ખરેખર આની અમલવારી કેટલી જમીની સ્તર ઉપર જોવા મળે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.